નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। સુરત શહેરની અંદર નવી સિવિલ હોસ્પિટલ ખાતે કુલર અને એક્સ્ટ્રા બેડ સહિતને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ગઈકાલે હીટવેવને કારણે 7 વ્યક્તિના મોત થયા છે અને 15 થી વધારે લોકોની તબિયત લથડી છે। આ પરિસ્થિતિની અંદર જો સુરતની અંદર પણ હીટવેવને કારણે કોઈને અસર થાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટેની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને ડોક્ટરો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગરમીના સમયમાં એટલે કે બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ, કામ વગર બહાર નહીં નીકળવું જોઈએ અને બહારથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી ન પીવું અથવા તો એકદમ જ ઠંડા વાતાવરણની અંદર ન જવું। તમારું બોડીનું ટેમ્પરેચર એડજસ્ટ થાય ત્યાં સુધી રાહ જોઈ અને પછી જ એસીની અંદર જવું, નહીતર હીટ વેવને કારણે તમારા બોડી ઉપર તેની અસર થઈ શકે છે। આ ઉપરાંત લીંબુનું શરબત અથવા તો ગોળનું પાણી પીવાનું પણ રાખવું જોઈએ, કેમ કે એના કારણે થોડું તમારા બોડીની અંદર ગ્લુકોઝ અને સલાઇનનું જે લેવલ છે એ મેન્ટેન થઈ શકે અને એના કારણે પણ તમે ગરમીથી કે હીટ વેવથી બચી શકો છો। ખાસ કરીને આપણે ત્યાં આ દિવસોની અંદર એટલે કે એપ્રિલ મહિનાના 3જા સપ્તાહથી લઈ અને જૂન મહિનાના 2જા સપ્તાહ સુધી કાળઝાળ ગરમી પડતી હોય છે અને આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે જાહેરાત કરવામાં આવે છે અને વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવે છે, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટ પણ ગરમીના જાહેર કરવામાં આવે છે। એને જોતા આવનારા દિવસોમાં અને ખાસ કરીને આ 2 થી 3 દિવસની અંદર હીટવેવની શક્યતા વધારે છે અને સમગ્ર રાજ્યની અંદર પણ લોકોને સતર્ક રહેવા માટે જણાવાયું છે। તેમજ ગરમીના સમયમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે।